પણ કહેવાય છે કે તુલસીના છોડ નીચે ઘીનો દીવો કરવામાં આવે તો ઘીનું દહન થાય, ફેટી એસિડનું દહન થાય, કોટનનું દહન થવાને કારણે એમાંથી અનેક પ્રકારના ગેસ નીકળે છે જે તુલસી ગ્રહણ કરે છે. ફોટોસિન્થેસિસ પ્રક્રિયા જેને કહેવામાં આવે, સૂર્યપ્રકાશની હાજરીમાં તુલસીમાં એના પર્ણમાંથી ખોરાક બનાવે છે. એ શ્વાસ સ્વરૂપે જે વાયુ લે છે અને ઉચ્છ્વાસ સ્વરૂપે ઓઝોન વાયુ બહાર કાઢે છે. એ તિરુપતિની એસવી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર દ્વારા સંશોધન કરવામાં આવ્યું કે તુલસીનો છોડ ઉચ્છ્વાસમાં ઓઝોન વાયુ બહાર કાઢે છે. આ ઓઝોન વાયુ બહાર કાઢતું હોય એવું દુનિયાનું એક જ આ છોડ છે. Nowadays, World Health Organization identify 21,000 Ayurvedic medicine, in which the 2,000 medicine are in India. So nowadays, India is the second largest country of the world to export the Ayurvedic medicine. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 21,000 વનસ્પતિઓને આયુર્વેદિક વનસ્પતિ તરીકે ઓળખી છે અને એમાંથી 2,000 વનસ્પતિઓ ભારત પ્રાંતની અંદર છે. અને એમાં સૌથી શ્રેષ્ઠ આયુર્વેદિક વનસ્પતિ એટલે પ્રથમ ક્રમે બિલ્વ છે અને બીજા ક્રમે તુલસી છે.